આગામી મોહરમ અને રથયાત્રા સહિતના તહેવારોને અનુલક્ષીને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં બંને સમાજના આગેવાનો શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરવામાં આવી। સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી વિરલ ચંદન, ટાઉન પીઆઈ કેબી સોલંકી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ રાજકીય આગેવાનોએ ભાગ લીધો હતો। મોહરમ, રથયાત્રા સહિતના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ અધિકારીઓએ અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। આગામી મોહરમના જે પ્રસંગ આવવાના છે તે પ્રસંગના અનુસંધાનમાં સમગ્ર અમરેલી જિલ્લામાં શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ અમો પોતે સાવરકુંડલા શહેર ખાતે શાંતિ સમિતિના બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અહીંયા શાંતિ સમિતિના અલગ અલગ સમાજના પ્રતિનિધિ તરફથી શાંતિ સમિતિની કામગીરી સાથે સાથે જે અલગ અલગ તહેવારનું અને પ્રસંગનું અહીંયા ઉજવણી થાય છે, ખાસ કરીને મોહરમની અનુલક્ષે આ લોકો પાસેથી પણ આપણે પ્રતિભાવ મેળવ્યા છે। જિલ્લા પોલીસ તરફથી અને સાવરકુંડલા ટાઉન પોલીસ તરફથી અમુક શાંતિ સમિતિને તથા ગ્રામજનોને મોહરમ આયોજન તાજિયા કમિટીને સૂચન કરેલા હતા। એ સૂચનને સારી રીતે આપણે સમજાવ્યા છે। ભૂતકાળમાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી બહુ મોટા પ્રમાણમાં શાંતિની માહોલ છે। તમામ તહેવારો, તમામ પ્રસંગો, તમામ સમાજ તરફથી બહુ સાથે મળીને એક સાથે યોજવામાં આવતું હોય છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી અહીંયા પોલીસ બંદોબસ્તના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવેલ છે। તમામ તાજિયા કમિટીના જે સભ્યો છે એમના સાથે અલગથી મુલાકાત મીટિંગ પણ કરવામાં આવેલ છે। તાજિયાનો પૂરતો સમય, એનું રૂટ નક્કી કરવામાં આવેલ છે। વિસ્તારના જે તાજિયા કમિટી છે સાથે સાથે અહીંયા તાજિયા જોવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણી મોટી પ્રમાણમાં પબ્લિક આવતી હોય છે, એના માટે પણ અમુક સૂચન કરેલું છે। જિલ્લા પોલીસે સમગ્ર જિલ્લાના જે આ પ્રસંગો છે, તાજિયા સિવાય અન્ય પ્રસંગો અને સાથે સાથે આ મોહરમના પ્રસંગે પણ સોશિયલ મીડિયામાં ખાસ સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે એક ટીમ કાર્યરત છે, જેથી કરીને આપ સૌ પાસેથી જિલ્લા પોલીસ એવી અપેક્ષા રાખે છે કે આવનાર તમામ પ્રસંગો, મોહરમના પ્રસંગ છે, જન્માષ્ટમી છે, પછી આપણા અલગ અલગ તહેવારો, દિવાળી, દશેરા આવનાર છે, એના માટે જિલ્લા પોલીસ તમામ પાસેથી એક સહકાર્ય અને અપેક્ષા રાખે છે અને આવનાર 2 દિવસમાં તાજિયાની જે આયોજન છે એક સફળ અને શાંતિપૂર્ણ માહોલમાં આયોજન રહેશે એવી અમારી અપેક્ષા પણ છે। નિકુંજ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, સાવરકુંડલા।